સુરત વિદેશમાં નોકરી આપવાની લાલચમાં 9 લોકોએ 20.66 લાખ ગુમાવ્યા. ઠગ બંધુઓ સામે છેતરપિંડીની ફરિયાદ. બનાવની વિગત એવી છે કે કામરેજની સીમાડા ગામ મહાવંશી ફળિયું ખાતે રહેતા અને ખેતીકામ કરતા પ્રકાશ પ્રભુભાઈ ઉમરિયાએ સન 2020માં ખેતીનું કામ છોડી આર્થિક રીતે નિર્ભર થવા કેનેડા રોજગાર માટે જવાનો વિચાર અડાજણ એલપી સવાણી રોડ ઉપર વુડ સ્ક્વેર ખાતે આવેલા કૃપા ઓવરસીઝ નામની એજન્સીના માલિક ભાવેશ અરવિંદ ચૌહાણ અને અલ્પેશ અરવિંદ ચૌહાણ રહે આનંદનગર સોસાયટી મોરાપાગડને મળ્યા હતા. તેઓએ પ્રકાશભાઈને વિદેશમાં નોકરી આપવાના તેમજ વર્ક વિઝા કરાવી આપવાના બહાને ₹6,86,500 પડાવ્યા હતા. જૂન જુલાઈ 2023માં વિઝા થઈ જવાની વાત કરી હતી. જોકે વિઝા નહીં થતાં પ્રકાશભાઈએ તેમના ભરેલા રૂપિયાની પરત માંગણી કરતા શરૂઆતમાં પૈસા પરત આપી દેવાની વાત કરી હતી. તે દરમિયાન પ્રકાશને ખબર પડી કે ચૌહાણ બંધુઓએ તેમના ઉપરાંત અન્ય 8 લોકો પાસેથી મળી કુલ ₹20,66,500 પડાવ્યા છે. કોઈને પણ વિદેશ મોકલ્યા નથી અને ઓફિસ બંધ કરી નાસી ગયા છે. પોલીસે પ્રકાશભાઈની ફરિયાદ લઈ ચૌહાણ બંધુ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.